તો વલસાડમાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત મકાનો અને બિલ્ડિંગોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। પાલિકા દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે, પરંતુ આવી જર્જરિત બિલ્ડિંગો અને મકાનોને લઈને મોટી હોનારતની રાહ પાલિકા જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। બિલ્ડિંગના બનાવ બાંધકામ થઈને આશરે 50 થી 60 વર્ષ જૂની બિલ્ડિંગ છે। કોઈ રિપેરિંગ આજ સુધી બિલ્ડિંગના રહેનાર લોકો દ્વારા કરવામાં આવેલ નથી કે દુકાનદારો દ્વારા કરવામાં આવેલ છે ને આ મેઇન સ્ટેટ હાઈવેને અડીને આવેલી બિલ્ડિંગ છે। તરણકુંડની એક્ઝેક્ટ સામે આ બિલ્ડિંગ આવેલી છે ને આ બિલ્ડિંગની એક્ઝેક્ટ 10 થી 15 ફૂટના અંતરે નાના નાના બાળકોને ટ્યુશન ક્લાસ ચાલે છે બપોરના સમયે। એટલે એ લોકોનો સેફટીનો બી સવાલ છે કે ભાઈ આ બિલ્ડિંગનો એ ટ્યુશન ક્લાસના સમય દરમિયાન જો બિલ્ડિંગનો બનાવ કંઈ અનહોની થઈ તો એનું જવાબદાર કોણ? વલસાડ નગરપાલિકાની 50% જેવી ઇમારતોનો સર્વે થયો છે, જેમાંથી 47 પ્રાઇવેટ ઇમારતો જર્જરિત શ્રેણી અને અતિ જર્જરિત શ્રેણી એમાં વિભાજન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં અત્યાર સુધીમાં એક નોટિસ ગઈ છે, બીજી અને ત્રીજી નોટિસ આપી અને જે જર્જરિત ઇમારતો હશે એને પ્રાઇમા ફેસી સીલ કરવામાં આવશે, જેની અંદર લોકો રહેતા હશે। જર્જરિત હોવા છતાં જેમાં લોકો રહે છે એવી ઇમારતોને સીલ કરવામાં આવશે અને ગત કારોબારી સભામાં એક જર્જરિત ઇમારતોને ઉતારવા માટેનો ઠરાવ થયો છે, જેનું ટૂંક સમયમાં ટેન્ડર કરી અને જે જર્જરિત ઇમારતો લોકો દ્વારા જાતે નહીં ઉતારવામાં આવે નોટિસ આપ્યા બાદ એમને નગરપાલિકા દ્વારા ઉતારવામાં આવશે અને એનો ખર્ચ જે તે મિલકત ધારકોને મોકલવામાં આવશે। તો પાલનપુરના દેવપુરાની 15 જેટલી સોસાયટી વિકાસથી વંચિત છે। પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। મહિલા અને આગેવાનો સોસાયટીના રસ્તા પર ઉતરી આવ્યા હતા। નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પ્રાથમિક સુવિધા આપવા માટે માંગ કરાઈ છે, જેમાં સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે। રોડ, રસ્તા અને ગટરની સુવિધાઓ ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ છે। અમારી સોસાયટીમાં કોઈ સુવિધા નથી, ઘરની બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી, ઘરની આજુબાજુ બધું પાણી ભરાય છે, તો અમારે ઘરની બહાર કેવી રીતે નીકળવું? અમારે નાના નાના છોકરા છે, અમારા ઘરવાળા કામ ધંધે જાય તો કેવી રીતે બહાર જાય? અત્યારે મોંઘવારી વધી રહી છે, ધંધા માટે બહાર જવું પડે, સાધનો કોઈ બહાર નીકળતા નથી, અમારા છોકરાઓ સ્કૂલ કોલેજમાં જાય છે તો પણ બહાર નીકળી શકતા નથી। તો નગરપાલિકાને વિનંતી છે કે અમારી નવદુર્ગા સોસાયટીમાં સુવિધાની સગવડ કરો। અમારી સોસાયટીમાં જે પાણીનો ભરાવો થાય છે એનો તાત્કાલિક નિકાલ લાવવામાં આવે, પ્લસ જે સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે એ પણ દૂર કરવામાં આવે, સાથે સાથે રખડતા ઢોરની સમસ્યા છે, આ સમગ્ર મુદ્દાઓનો તાત્કાલિક નિવારણ લાવી અમને ઘટતું કરવા માટે નમ્ર વિનંતી છે। અમે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરેલી છે, આના વિશે કોર્પોરેટરો પ્લસ ધારાસભ્ય પણ અહીંયા આવી ગયેલા છે, છતાં પણ આનો કોઈ પણ નિકાલ આવેલો નથી આજ સુધીમાં। અહીં અમારી ઘર આગળ પાણી ભરાય છે, તો અમારા ઘરના પાણીનો કોઈક નિકાલ કરો। બરોબર, અમારે કેવી રીતે બહાર નીકળવું? અમે આ વેરા ભરીએ તો કોઈ અમારે ગંદકીમાં રહેવાનું, ઘર આગળ થોડું પાણી છે તો એની વ્યવસ્થા તો કરવી જોઈએ ને। તો અમે આવી રજૂઆત કરશે। પાણીને બહાર નીકળાતું નથી, બારે આખો દિવસ છોકરા રમતા હોય તો છોકરાને મચ્છર કરડે, બીમાર થાય તો કોણ જવાબદારી લે? પછી તેમનો મુખ્ય પ્રશ્ન જે ડ્રેનેજ લાઈન નાખેલી છે, ત્યારબાદ રસ્તાના ડ્રેસિંગનો અને લાઇટનો પ્રશ્નો હતા। તે અંતર્ગત જરૂરી સૂચનાઓ જે તે વિભાગને આપી દીધી છે। જીઓડીસીને પણ આ રસ્તાનું ડ્રેસિંગ કરવા માટે સૂચના આપેલી છે અને આજ રોજ હું મારી ટીમો સાથે સ્થળ મુલાકાત પણ કરી અને જે એમના પ્રશ્નો છે તેમનો તાકીદે નિકાલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે। કોર્પોરેટરો, ધારાસભ્યો આવીને ચાલ્યા જાય છે, બરાબર, એનું કોઈ પેલું કરતા નથી। આજે વોટ લેવા હોય તો બધા વિનંતી કરતા આવે છે, રોડનો કોઈ ઉકેલ નથી। નાના નાના બાળકો છે, 2.5-3 ફૂટ પાણી ભરેલું રહે છે, એનો કોઈ સમસ્યા થતી નથી। એના માટે જવાબદાર નગરપાલિકા અને કોર્પોરેટરો રહેશે। પાલનપુર નગરપાલિકાના કોર્પોરેટરો, ચીફ ઓફિસર અને પ્રમુખના તાજ બદલાયા, પરંતુ પાલનપુરની તાસીર નથી બદલાઈ। કારણ કે પાલનપુર નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ સામે આવી રહ્યા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પાલનપુરનો જ વિસ્તાર છે ને પાલનપુરના આ દેવપુરા વિસ્તારની અંદર જે અનેક સોસાયટીઓ આવેલી છે ને આ સોસાયટીની અંદર વર્ષોથી અહીં આગળ પાણી ભરાય છે। સ્થાનિક લોકોએ વારંવાર તંત્રને રજૂઆતો કરી છે, પરંતુ આ વિસ્તારમાં કહી શકાય કે જે પ્રાથમિક સુવિધાઓ છે તેનો અભાવ છે, જેના કારણે આ મહિલાઓ અત્યારે રસ્તા ઉપર ઉતરી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ તમામ મહિલાઓ અને જે સ્થાનિક લોકો છે તેઓ વિરોધ કરી રહ્યા છે। તેમની માંગણી છે કે આ વિસ્તારની અંદર તેમને સારા રોડ રસ્તા આપવામાં આવે, ગટરની સુવિધા કરવામાં આવે અને જે વર્ષોથી પાણી ભરાય છે તે પાણી ન ભરાય। અનેક વાર રજૂઆતો કરી, પરંતુ નગરપાલિકાના કોર્પોરેટરો
ચીફ ઓફિસર કે પ્રમુખ દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવતા, કશું તેમની કોઈ વાત સાંભળતું નથી, ત્યારે આજે તેઓ રસ્તા પર ઉતર્યા છે અને કહી શકાય કે નગરપાલિકા હાય હાય ના નારા લગાવી રહ્યા છે. તેમની એક જ માંગણી છે કે તેમની જે પ્રાથમિક સુવિધાઓ છે તે મળવી જોઈએ, પરંતુ વારંવાર રજૂઆતો કરી પરંતુ તેમનું કોઈ સાંભળતું નથી, ત્યારે આખરે તેમને કહી શકાય કે બનાસકાંઠા કલેક્ટરને પણ રજૂઆત કરી છે. એમની એક જ માંગણી છે કે તેમની પ્રાથમિક સુવિધાઓ છે તે મળે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસ.